સાબરકાંઠાના તલોદના રોજડ ગામમાં આવેલ ખાનગી ડેરીમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી। રોજડની ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગે ભેળસેળયુક્ત માવો ઝડપી નાશ કર્યો છે। 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો। 550 કિલો માવો સ્થળ પર જ નાશ કરાયો છે। ગંદકી વચ્ચે બનેલા માવાનો સ્થળ પર જ નાશ કરાયો। ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ઓચિંતી તપાસ કરાતા કરાઈ કાર્યવાહી। કેટલાક સેમ્પલ પણ અહીંથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવ્યા છે। તલોદના રોજર ખાતે ગાંધીનગરની ફૂડ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા વોચિંગની તપાસ કરવામાં આવી હતી, જેમાં ભોલેનાથ જે ડેરીમાં ભેળસેળયુક્ત માવો ઝડપી પાડવામાં આવ્યો હતો। 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો હતો, જેમાં 550 કિલો જેટલો માવાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો। ફ્લાઇંગ સ્ક્વોડની ઓચિંતી તપાસના કારણે આ કાર્યવાહી કરાઈ હતી, જે અત્યારે હાલ તો જે ભોલેનાથ ડેરી છે તે ડેરીનું લાયસન્સ પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે। અને જે ભેળસેળયુક્ત માવો છે તે 550 કિલો જેટલો માવો તો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો। અને હજુ પણ અહીંયાથી કેટલાક સેમ્પલ લઈ જવામાં આવ્યા છે અને આગળની તપાસ ફૂડ એન્ડ વિભાગ દ્વારા ચાલુ રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા।